ફ્રેન્ડ્સ, આજે આપણે નેલ્સ કઈ રીતે ચીપકા, જ્યારે બી તમે રેડીમેડ નેલ્સ લઈ આવો છો અથવા તો જાતે નેલ આર્ટ કરો છો તો નેલ્સ કઈ રીતે સ્ટિક કરવા. તો સૌથી પહેલાં તો સ્ટ્રોંગ ગ્લુ હોવું જરૂરી છે, જેનાથી તમારું 1 મંથ સુધી સ્ટે કરવાનું છે. અને ત્યારબાદ જો આપણે ગ્લુને કેવી રીતે કેટલી ક્વોન્ટિટીમાં લેશો આવી રીતે આપણે ગ્લુને લેવાનું છે. અને આ નોઝલ છે ને એના હિસાબેથી મને ગ્લુ બહાર કાઢવામાં બહુ જ આસાની રહી છે અને મારો માપનો જ ગ્લુ બહાર નીકળે છે. ત્યારબાદ હવે આપણે નેલ્સને આવી રીતે પકડવાનો છે જો, અને આંગળીને તમારે આ ડિરેક્શનમાં રાખવાની છે. અને ત્યારબાદ હવે તમારે આવી રીતે બસ નેલ્સને બસ આવી રીતે મૂકી દેવાનો છે અને 5 સેકન્ડ માટે હોલ્ડ કરવાનો છે. જો તમારો ગ્લુ સારી ક્વોલિટીનો હશે ને તો 5 સેકન્ડમાં પૂરેપૂરો એર ડ્રાય થઈ જશે ને 1 મંથ સુધી તમારા નેલ્સ બી તમારા સ્ટે રહેવાના છે. અને નેલ્સને ફાઇલ બફ તો કરવાના જ છે. આપણે વિધાઉટ ફાઇલ બફનું કોઈ બી પ્રકારનું ગ્લુ તમારું આમાં સ્ટે થવાનું નથી. ત્યારબાદ જો મેં ફ્રી એજ એરિયામાંથી નેલ્સને પકડો છે, બીજે ક્યાંયથી પકડો નથી. જો મારો જે આ ફ્રી એજ એરિયા છે ને ત્યાંથી મારે એને હોલ્ડ કરવાનો છે, જેનાથી મારી ફિંગર્સ બી એની જોડે ચીપકી નથી જવાની. અને હવે જો તમારો સાઈડમાં, મારો તો ક્યાંય ગ્લુ નથી નીકળ્યો, પણ જો તમારી સાઈડમાં ગ્લુ નીકળે તો તમારે કોરું ટિશ્યુ લેવાનું છે. એકવાર એસીટોન વાળું ટિશ્યુ બી નથી લેવાનું. આવી રીતે તમારે જો એક્સ્ટ્રા ગ્લુ કરવાનો કાઢી લેવાનો છે અને બેક સાઈડ કરીને બી જો એક્સ્ટ્રા ગ્લુ હોય ને તો આવી રીતે તમારે ટિશ્યુને એમાં ટચ કરવાનું, જેનાથી બધો ગ્લુ તમારો ટિશ્યુમાં આવી જશે. અને આ નેલ એક્સટેન્શન તમારું 1 મંથ સુધી નીકળવાનું નથી, પણ એની માટે તમારો સ્ટ્રોંગ ગ્લુ હોવો જરૂરી છે, જેમાં તમને નોઝલ્સ બી મળવાની છે, ગ્લુ બહાર કાઢવામાં બી તમને આરામથી નીકળી જવાનો છે. અને ઘણા લોકોને છે ને આ જે ભાગ હોય ને એ બ્લોક થઈ જતો હોય છે, તો એની માટે સ્પેશિયલી આપણી પાસે કેપ છે જેની અંદર સ્ટીલનો સરિયો છે. સ્ટ્રોંગ ગ્લુ અને ખૂબ જ હેવી ક્વોલિટીના હશે ને એની અંદર જ તમને આ વસ્તુ મળવાની છે, જેમાં સ્ટીલનો સરિયો છે, જેનાથી તમારું જે અહીંયા નોઝલની જે અણી છે ને, મતલબ કે નોઝલનો જે હોલ છે ને એ બ્લોક થવાનો નથી. ગ્લુ તમારો એવો ને એવો રહેવાનો છે જ્યાં સુધી તમારો ગ્લુ પૂરો ન થાય ત્યાં સુધી. ઓકે, બાય, થેન્ક યુ.